દોસ્તો, હોળીનો તહેવાર ના માત્ર રંગોનો તહેવાર છે, પણ જૂની ફરિયાદો ભૂલીને એકબીજા સાથે પ્રેમ વહેંચવાનો તહેવાર છે. આ તહેવાર પણ એકબીજાને રંગે રંગવાની સાથે સાથે ખૂબ જ મસ્તી પણ કરવામાં આવે છે. અને જ્યારે ઉજવણીની વાત આવે છે ત્યારે અંબાણી પરિવારને કેમ ભૂલાય? આ અંબાણી પરિવારની ઉજવણી જોવા જેવી હોય છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ જ્યારે ફૂલોની હોળીનું આયોજન કર્યું છે ત્યારે તેઓએ ખૂબ જ મસ્તી કરી હતી. અને આ દરમિયાનની કેટલીક તસવીરો સામે આવી છે. ઈશા અંબાણીની ફૂલો સાથેની હોળીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ હોળીની ઉજવણીમાં કેવી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને તેમાં કેટલો ખર્ચો થયો હતો એની વાત આજે આ વિડીયોમાં અમે જણાવીશું. માટે વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી નિહાળજો. અને હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. આ તસવીરોમાં જોઈ શકાય છે કે ઈશાથી લઈને એના માતા પિતા મુકેશ અને નીતા અને ભાઈ અનંત સુધી બધા જ ફૂલોમાં તરબોળ છે. તસવીરો જોઈને અંદાજ ચોક્કસથી લગાવી શકાય છે કે આ પ્રસંગે ત્યાં હાજર તમામ લોકોએ ફૂલોની હોળીનો કેટલો આનંદ લીધો હશે. તસવીરોમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ પણ જોવા મળી રહી છે, જેના પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. નીતા અંબાણીની વાત કરીએ તો ફૂલોની હોળી માણતી વખતે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સિવાય મુકેશ અંબાણી, શ્લોકા મહેતા અને અંબાણી પરિવારના કેટલાય સંબંધીઓ અને મિત્રો પણ આ સેલિબ્રેશનમાં સાથે મળ્યા છે. ઈશાના લુક વિશે વાત કરીએ તો આ દરમિયાન તે ખૂબ જ આરામદાયક અને સુંદર આઉટફિટમાં હતી. આ અવસર માટે ઈશાએ ગુલાબી રંગના સ્કર્ટ સાથે મેચિંગ બ્લાઉઝની જોડી બનાવી હતી, જેમાં સફેદ રંગના દોરાઓથી ભરતકામ કરવામાં આવ્યું હતું, જે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. પોતાના લુકને મિનિમમ રાખીને તે એમ કહેવાય કે ઈશાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. એક તસવીરોમાં શ્લોકા પણ જોવા મળી હતી, જે નણંદ ઈશાનો હાથ પકડીને મસ્તી કરતી જોવા મળી. આ દરમિયાન શ્લોકા પણ ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઈશા અંબાણીના લગ્ન અનંત પિરામલ સાથે થયા હતા 12 ડિસેમ્બર 2018ના રોજ. એક તસવીરમાં અનંત અને આનંદને ફૂલો સાથે રમતા જોઈ શકાય છે. આ તસવીરમાં અનંત તેના જીજાજી આનંદ પર ફૂલોની ભરેલી ટોપલી નાખતો જોવા મળે છે. આ દરમિયાન આનંદ સફેદ કલરના કુર્તા પાયજામામાં ખૂબ જ ડેસિંગ દેખાઈ રહ્યો છે. જણાવી દઈએ કે ઈશાએ તેના પરિવાર અને નજીકના મિત્રો માટે એક ભવ્ય હોળી પાર્ટીનું આયોજન કર્યું છે. આ પ્રસંગે ઈશાએ પિંક અને યલો પ્રિન્ટેડ વ્હાઇટ મેક્સી ડ્રેસ પહેર્યો હતો. તેણે હાફ અપ બન સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો છે. બીજી બાજુ તે તેની ભાભી શ્લોકા મહેતા હતી, જેણે તેના રંગબેરંગી ડ્રેસથી બધાનું દિલ જીતી લીધું છે. શ્લોકાએ રંગબેરંગી ક્રોપ ટોપ અને પ્લાઝો સેટ પસંદ કર્યો છે, જેમાં તે ડ્રોપ ડેડ અને ખૂબસૂરત દેખાતી હતી. ઈશાની આ પાર્ટીમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પણ સામેલ થયા હતા, જેમણે ઈશાની આ હોળી પાર્ટીમાં ખૂબ જ મસ્તી કરી છે. આ દરમિયાન પ્રિયંકા કલરફુલ પ્રિન્ટ શરારા સેટમાં જોવા મળી હતી, જ્યારે નિકે સફેદ કુર્તા પાયજામા પહેર્યા હતા. આ સેલિબ્રેશનમાં લગભગ 50 કરોડનો ખર્ચો થયો હતો. આ ઉપરાંત મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ કાર્યક્રમમાં, જે ગુજરાતના જામનગર ખાતે આયોજિત થયો હતો, ત્યારે નીતા અંબાણીની આ નાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટે નીતા અંબાણી પાસે એવું તે શું ગિફ્ટ માંગ્યું હતું કે જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો. આજના વિડીયોમાં એ પણ અમે તમને જણાવીશું, માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને ડાયમંડ બિઝનેસમેનની દીકરી એટલે કે રાધિકા મર્ચન્ટના લગ્ન જુલાઈ મહિનામાં થવાના છે. આ લગ્નના લગભગ 4 મહિના પહેલા જામનગરમાં ગત તારીખ 1 થી 3 માર્ચ દરમિયાન ભવ્ય રીતે એમ કહેવાય કે પ્રી વેડિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રિહાના, માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, ફેસબુકના ફાઉન્ડર એટલે કે માર્ક ઝુકરબર્ગ એવી અનેક દેશ વિદેશથી અનેક હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમાં સચિનથી માંડીને ધોની, શાહરૂખ ખાનથી માંડીને કરીના કપૂર, સલમાન ખાન સહિતના બોલિવૂડ સેલિબ્રિટીઓની પણ હાજરી જોવા મળી હતી. જુદા જુદા ફૂલોથી તૈયાર કરવામાં આવેલી આ સજાવટ ઉડીને આંખે વળગે એવી હતી. આ ફંક્શન ખૂબ મજાનું રહ્યું હતું. આ ફંક્શન પહેલા નીતા અંબાણીએ અનંતની મંગેતર એટલે કે નવી વહુ રાધિકાને પૂછ્યું હતું કે તેને શું ગિફ્ટમાં જોઈએ છે. નીતા અંબાણીએ તેને ડિમાન્ડ પૂરી કરતા રાધિકા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આજના વિડીયોમાં આપણે જાણીશું કે આખરે નીતા અંબાણીએ તેમની પુત્રવધુ રાધિકા મર્ચન્ટને શું ગિફ્ટ આપી હતી. હાલમાં જ પ્રતિષ્ઠિત મેગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યુમાં રાધિકા મર્ચન્ટે ગ્રાન્ડ પ્રી વેડિંગ ફંક્શન વિશે ખુલાસો કર્યો હતો, જે જાણીને તમારા પણ હોશ ઉડી જશે. રાધિકા મર્ચન્ટે જણાવ્યું હતું કે તેના થનારા સાસુ નીતા અંબાણીએ પ્રી વેડિંગ ફંક્શન માટેની તેની ખાસ ઈચ્છા પૂરી કરી હતી. રાધિકાએ જણાવ્યું હતું કે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ફ્લાવર ડેકોરેશન એને જોઈએ છે. રાધિકાની પસંદને ધ્યાનમાં રાખીને
નીતા અંબાણીએ મનીષ મલ્હોત્રાને સાથે રાખીને આ તૈયારી શરૂ કરી દીધી હતી. ફાર્મ હાઉસ જેવો જ એક પેલેસ જામનગરમાં ઊભો કરવામાં આવ્યો હતો, જેમાં ચેપ લિથિયમ દ્વારા ફ્લાવર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. નીતા અંબાણી અને ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ સાથે મળીને રાધિકા માટે આ સરપ્રાઇઝ તૈયાર કરી હતી. રાધિકા મર્ચન્ટ ન્યૂયોર્કમાં અભ્યાસ કરતી હતી ત્યારે બ્રોકલિન બોટની એક ગાર્ડનનું ફાર્મ હાઉસ એની મનપસંદ જગ્યા હતી. આ રાધિકા અને અનંતે તેમના પ્રી વેડિંગમાં એમ કહેવાય કે આ કાર્યક્રમમાં એવું કશું જ જોયું નહોતું, એટલે જ્યારે તેમણે ફાર્મ હાઉસની પ્રતિકૃતિ જામનગરમાં જોઈ ત્યારે તેની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો કે અનંત અને રાધિકાના પ્રી વેડિંગની તૈયારી નીતા અંબાણીએ 3 મહિના પહેલા જ શરૂ કરી દીધી હતી. દિવસ રાત જોયા વગર તેમણે માત્ર 3 કલાકની ઊંઘ લીધી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભૂમિકા અદા કરી હતી. ડિઝાઇનર મનીષ મલ્હોત્રાને આખી થીમ માટે ક્રિએટિવ ડાયરેક્ટર તરીકે રોકવામાં આવ્યા હતા. રાધિકાએ તૈયારી વિશે વાત કરતા એમ કહ્યું હતું કે મનીષ મલ્હોત્રા અને નીતા અંબાણીના ઝીણાવટ અને એના પર પ્લાનિંગ અને ઘડિયાળના કાંટા સાથે ચાલીને કામ પાર પાડવાની ધગશને લીધે જ આખી સુંદર રીતે આ આયોજન થઈ શક્યું છે. અને આટલા ટૂંકા સમયમાં કોઈ જ આટલા મોટા ફાર્મનું આટલું બધું સરસ મજાનું આયોજન ન કરી શક્યું હોય. ઈશા અને શ્લોકાએ પણ તેમની ઘણી બધી મદદ કરી છે અને અનંતના આ પ્રી વેડિંગ સફળતાપૂર્વક એમ કહેવાય કે જામનગરમાં ઉજવવામાં આવ્યું હતું. દેશ વિદેશના આમંત્રિત મહેમાનો સાથે 3 દિવસનો આ કાર્યક્રમ પૂરો કર્યા પછી રિલાયન્સના કર્મચારીઓ માટે પણ અંબાણી પરિવારે 2 દિવસનો જલસો રાખ્યો હતો, જેમાં શાહરૂખ ખાન, અરિજીત સિંહ, સલમાન ખાન, જાહ્નવી કપૂર જેવા સ્ટાર્સે હાજરી આપી હતી. દોસ્તો, આખરે અંબાણી પરિવારે શા માટે બધા સેલિબ્રિટીઓને ફરીથી જામનગર બોલાવ્યા? શું તમને ખબર છે? સલમાન ખાન, શાહરૂખ ખાન અને રણવીર કપૂર આ બધા એક સાથે પાછા પહોંચ્યા છે. ત્યારે જામનગરમાં મિત્રો, જો તમને એવું લાગે કે હવે જામનગરમાં અનંત અને રાધિકાના લગ્ન પહેલાના ફંક્શન હવે પૂરા થઈ ગયા છે, તો તમે બિલકુલ ગલત છો. કારણ કે જામનગરમાં ફરી એકવાર બોલિવૂડ સ્ટાર એકઠા થયા છે. જે મિત્રો સલમાન ખાન, શાહરૂખ ખાન અને કરીના કપૂર જેવા અનેક સ્ટારો ફરીથી જામનગર પહોંચ્યા છે અને ફરીથી ઘણા બધા સેલિબ્રિટીઓ પણ આ ઉજવણીનો ભાગ બન્યા છે. હવે તમે વિચારતા જશો કે 1 માર્ચથી 3 માર્ચ સુધીના કાર્યક્રમો હતા જે હવે પૂર્ણ થઈ ગયા છે, તો હવે જામનગરમાં આ બધું શું થઈ રહ્યું છે? તો ચાલો મિત્રો, હું તમને જણાવી દઉં. અમે તમને વિસ્તારથી જણાવીએ કે શું છે હકીકત. અહીં શા માટે ફરીથી સેલિબ્રિટીઓને ભેગા કરવામાં આવી રહ્યા છે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો. મિત્રો, આ અનંત અને રાધિકાના પ્રી વેડિંગનું વિસ્તૃત કાર્ય છે, જેમાં ફંક્શનને સંપૂર્ણ રીતે આયોજિત કરનારા અનેક લોકોના પરિવારને તેમને બોલાવવામાં આવી રહ્યા છે. આમાં રિલાયન્સના ઘણા બધા મોટા વિભાગોના લોકોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે, જેમણે આ ઇવેન્ટના બેક એન્ડ પર કામ કર્યું છે. એક પડદા પાછળ રહીને જેઓએ આ ઇવેન્ટને સફળ બનાવવામાં એમની ભૂમિકા અર્પણ કરી છે. આ ઉપરાંત રિલાયન્સ સાથે સંકળાયેલા એમના કેટલાક કર્મચારીઓને પણ જામનગર બોલાવવામાં આવ્યા છે. ઉપરાંત હોસ્પિટલમાં કામ કરતા લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો અહેવાલોનું માનીએ તો તેમના માટે વિવિધ પ્રકારના ખાતાના સ્ટોલ પણ રાખવામાં આવ્યા